મજામાં. આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આપણે સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે અને તમારા બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આજે છે બુધવાર અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અને તમને ખબર હશે બુધવાર હોય એટલે આપણે શું હોય. તો આજે પણ આપણે એક જગ્યાએ જવાનું છે અને એ પણ રાજકોટનું અત્યારે માનો ને 1 મહિના સુધી ફેમસ છે. તો અત્યારે આપણે રાજકોટના એ ફેમસ જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. અને મસ્ત જગ્યા છે તમને પણ બતાવીશ કે કેવું છે. કારણ કે બધા લોકો જોવા જાય છે ને હવે 2 દિવસનો ટાઈમ રહ્યો છે ત્યાં જોવાનો. તો ત્યાં જઈશું ને અમે પણ તમને બતાવશું ત્યાં કેવી એક્ટિવિટી બનાવેલી છે. એવી જગ્યાએ જવાના છે ગાઈસ કે તમને પણ વ્લોગમાં મજા આવશે અને અમને પણ જોવાની મજા આવશે. તો બસ ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જવાનું છે એક મસ્ત મજાના એક ગાર્ડન જ કહેવાય જો કે અને ત્યાં શું નવી એક્ટિવિટી છે. તો ત્યાં જઈને અમે તમે મળીશું. કારણ કે અત્યારે તો સવારના 8:30 વાગ્યા છે ને હજી આપણે ઓર્ડરને એવું બધું પેકિંગ કરવાનું બાકી છે. ઓર્ડરને એવું પેકિંગ કરી ત્યાર પછી આપણે નીકળશું અહીંથી 9-10 વાગે. કારણ કે રોનકભાઈ આવવાના છે એટલે રોનકભાઈની ગાડી લઈને આપણે જવાનું છે. તો બસ ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે મળીશું સીધા હવે રોનકભાઈ આવે ત્યારે. તો ફાઇનલી ગાઈસ અમે પૂરી ગયા છીએ જ્યાં અમારે આવવાનું હતું ત્યાં. અને અત્યારે અમે આવી ગયા છીએ જગ્યા અને હું તમને બતાવું છું અત્યારે અમે આવ્યા છીએ ફ્લાવર શોમાં 2026ના રાજકોટમાં જે મોટામાં મોટું ફ્લાવર શો 1 મહિનાનું હતું ત્યાં. તો હું તમને બતાવીશ ફ્લાવર શોનો ગેટ. જેમ તમે જોવો એમ કે જો આ ફ્લાવર શોનો ગેટ છે. તો અમે પૂરી ગયા છીએ ને આની અંદર આપણે જવાનું છે. અંદર મોટા ફ્લાવરનું એનું બધું કરેલું છે. તો બસ ગાઈસ હવે ટિકિટ તો આપણે લઈ લીધી છે. એક માણસ દીઠ આપણે 50 રૂપિયા ટિકિટ છે. આપણે 2 ટિકિટ લઈ લીધી મારી રોનકભાઈની. હવે જાશું આપણે અંદર અને તમને દેખાડશું અંદરનું ફ્લાવર શો. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો ગાઈસ. આપણે અંદરને જોશું હવે ફ્લાવર શો. તો ચાલો જઈએ આપણે અંદર. ફાઇનલી ગાઈસ અમે પૂરી ગયા છીએ અંદર અને અત્યારે અમે આવી ગયા છીએ ગેટની અંદર. અને પેલું અંદર આવતા મસ્ત મજાનો મોર દેખાય છે જે હું તમને બતાવીશ. રોનકભાઈ દેખાડું અહીંયા આપણે મસ્ત મજાનો મોર આવી ગયો. શરૂઆતમાં મસ્ત એન્ટ્રી થઈ ગઈ છે આપણી. તો અંદર જવાનું તો બાકી છે. અંદર જઈ અને મસ્ત મીઠા ગીત વાગે તો આપણે અંદર જઈશું અને તમને બધા ફ્લાવર તો બતાવશું. કારણ કે શરૂઆતમાં એટલું મસ્ત હતું. હવે આપણે જઈશું સીધા અંદર. ચાલો ફાઇનલી ગાઈસ આપણે અંદર આવી ગયા છે. તમે જોયું એમ. અને હવે આપણે જોવાના છે આ બધા ફ્લાવર શો. અને હું તમને બતાવી દઉં એક એક કરીને બધા ફ્લાવર શો. કારણ કે હું બધે બોલી નહીં શકું. તમને રિયાલિટીમાં બધે બતાવી દઈશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઉં. બહુ મસ્તીનું બનાવવાનું છે ગાઈસ. આપણે હવે હું તમને બતાવીશ બધા ફ્લાવર શો.
ફાઇનલી કંઈક તમે જોયું એમ કે આપણે અંદર એન્ટ્રી થતાં આપણે એટલી વસ્તુ ફ્લાવર શોની બનાવેલી હતી. હવે આપણે જવાનું તો અહીંથી જો પેલો ગેટ એની અંદર ત્યાં જઈ અને પાછો તમને વિડીયો દેખાડીશ. કારણ કે ગીત આવે છે, આમાં બધા સ્પીકર મૂકેલા છે, એમાં ગીતને એવું વાગે છે એટલે હું તમને આમાં મ્યુઝિક જ અમારી કોઈ બોલીશ નહીં. કારણ કે ગાઈસ આમાં કોપીરાઇટ આવવાનું શક્યતા રહે છે. એટલા માટે હવે તમને હું પાછો મળીશ આગળ. તો તમે ચાલો હું તમને દેખાડું. ફાઇનલી ગાઈસ અમે ત્યાંથી ફ્લાવર શો નીકળીને હવે અમે આવી ગયા છીએ ઉપર. પાછળ ગાર્ડન છે ત્યાં. તો જો રોનકભાઈ અમારે હાલતા જાય છે. જો અમે અહીંથી આ ફ્લાવર શોનો આખો નજારો છે. જો એટલામાં ફ્લાવર શો છે બધું. અમે નીકળી ગયા છીએ બહાર. ઓલી બાજુ જે મેળાનું ને એવું બધું છે સામાન. અહીં મેળાનું હિંચકા ને એવું બધું છે. રોનકભાઈની જો અમે આવ્યા છીએ બહાર આટો મારવા. તમે જોવો એમ કે અહીંયા બધું છોકરાઓની ગાડીઓ ને એવું બધું ગોઠવેલું છે. રોનકભાઈની નીચે આવ્યા છે. હવે પાછળ જોઈએ છીએ. અમને ખબર નથી શું છે. હવે પાછળ જોઈ શું છે રોનકભાઈ? શું કહે છે? હે છોકરાઓ માટે હિંચકા ને એવું છે. તારે હિંચકવાનું હે? એવું હે? ચાલો હવે ગાઈસ તો અમે જો હિંચકા ને એવું બધું છે છોકરાનું ને એવું. તો અમે આ બાજુ આવી ગયા પાછળની સાઈડ. અને બેસવાની બેન્ચ હિંચકા. તમારે હિંચકવું રોનકભાઈ? હે તો ગાઈસ જો અમે આવી ગયા છીએ મેળાનું પાછળ છે એવું. રોનકભાઈ અમારે જો હિંચકામાં બેસી ગયા છે. અને હવે આપણે પણ હિંચકામાં બેસી જઈએ 2 મિનિટ. શું કહેશો રોનકભાઈ? કેવી મજા આવી ફ્લાવર શોમાં? સાચું કહેજો. ફ્લાવર શોમાં કાંઈ ઘટે નહીં. હે ફ્લાવર શો મસ્તી નહોતો કે કાંઈ ઘટે જ નહીં. એવું છે લે
તો ગાઈસ અત્યારે તો અમે જો અહીંયા બહાર ગાર્ડનમાં આવી ગયા છીએ બેહવા થોડી વાર આરામ કરવા પાણી પીએ કારણ કે બપોર વસારે નીકળ્યા હતા તડકામાં અને અત્યાર સુધી જો તમે વિડીયો જોયો હોય તો તમને શું ગમ્યું એ કહેજો અને કયો ફ્લાવર શોમાં કયો તમને હાથી પ્રાણી પક્ષી કે પ્લેન કે મછલી કે જે તમને સારું લાગ્યું હોય એની એક કોમેન્ટ કરી દેજો તમને શું ગમ્યું એ મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હજી આપણે અંદર પાછું જવાનું છે અમે ફોટો પાડવા જવાના છીએ તો આપણે વિડીયો એન્ડ કરી દઈશું ને ભાઈ ના હજી બતાવશું ને હે હજી બતાવશું કઈ રીતે અહીંયા બધું હું હજી ફ્લાવર શોમાં પાછું બતાવશું એકથી ને એમ હા તો વાંધો નહીં તો કાંઈ જોણકભાઈ અમારે પાછા અંદર જવાનું કહે છે હવે તમને પાછા અંદર લઈ જશું અત્યારે તો જો અમે હિંચકામાં બેઠા છીએ ને હિંચકીએ છીએ પાણી લઈ આવ્યા છીએ પાણી પી પાનમાં ભાગી ખાઈ અને પછી જાશું અમે પાછા અંદર તો કાંઈ બસ હવે પાણી પી લઈએ ને મળીએ આપણે પાછા સીધા અંદર ફ્લાવર શોની અંદર